મિત્રો જય માતાજી। તો આજે જે દશામાનું વિસર્જન એટલે કે મોટી પધરા માટે સુંદર મજાનું તળાવનું આયોજન કરવામાં આવેલ છે, જ્યાં ભાવિક ભક્તો જે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલ છે, તો તેમની સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું। નમસ્કાર મેડમ। હેલો, તમારું નામ શું? મનીષાબેન। આજે મોટી પધરામાં આવેલ છો, જે કેટલા વર્ષથી વ્રત કરો છો? મારા હું 10 વર્ષથી। એનું આયોજન કેવું લાગ્યું? સારું લાગ્યું। આજે આયોજન છે કેવા પ્રકારનું લાગ્યું? સરસ, એકદમ સારું। અને તમને જાણ કઈ રીતે થઈ કે અહીં આયોજન છે? જાહેરાત થઈ હતી પોસ્ટર દ્વારા? હા, પોસ્ટર, મોબાઈલમાં વિડીયો આવ્યો હા। તો જે હવે જે બીજા ભક્ત સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ। તમારું નામ શું? રામસિંહ। અહીં જે આયોજન કેવું લાગ્યું? બહુ સરસ આયોજન કર્યું છે અને નાસ્તા પાણીની વ્યવસ્થા કેવી છે? નાસ્તા પાણી સરસ, બહુ સરસ સરસ। નાસ્તા પાણી, દશામાની મૂર્તિનું વિસર્જન બહુ સારી રીતે હું સારા સબ ભક્તોને કહું કે અહીંયા આવવાનું। અહીંયા આવવાનું। નામ શું? રામનાથ। અને તમે કઈ જગ્યાએથી આવેલ છો? સપ્તરસી સોસાયટી। આ આયોજન કેવું લાગ્યું? સારું લાગ્યું। અહીં જે મુજબ આજે રિવ્યૂ મળી રહ્યા છે, તો તેની સાથે સાથે આપણે ભક્તોના જે વિડીયો, જે કેમેરામેનને કહીશ કે જે દ્રશ્ય દેખાડવાનો પ્રયત્ન કરે। તળાવનું આયોજન કરેલ છે, તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ શું? બાઉભાઈ। જે આ આયોજન છે, આજે કેટલા દિવસથી પ્રોસેસ ચાલે છે? 10 દિવસથી। 10 દિવસથી પ્રોસેસ ચાલે છે। અહીં જે તળાવનું આયોજન છે, જે આ મૂર્તિઓ જે અંદર જે વિસર્જન કરવામાં આવે છે, તે મૂર્તિનું જે ચૂનાની મૂર્તિ આવે છે તેનું શું કરશો? એને નદી આવે ત્યારે પાણી પધરાવવાનું થશે નદીમાં। અને જે નાસ્તા પાણીની વ્યવસ્થા છે તે કેવા પ્રકારની છે? એ આપણા સેવકોના હિસાબથી બતાવે। રવિભી ઠક્કર મારું નામ છે। અહીં દશામાની મૂર્તિનું વિસર્જનનું ભાવિ ભક્તો માટે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે ફરાળની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, ચા પાણી નાસ્તો પણ છે। અહીંયા દરેક ભાવિ ભક્તો આનંદથી વિસર્જન કરીને જાય છે અને માના ગુણલા ગાતા જાય છે। આ ભક્તો કેટલા વાગ્યાથી જે ભીડ ચાલુ થઈ છે? ભક્તો 3 વાગ્યાથી રાતના ચાલુ છે। સર, આપનું નામ શું? કેવી રાણા। જે આજે આ ભક્તો આવે છે તેની નાસ્તા પાણીની વ્યવસ્થા કેવી છે? બહુ સારી છે, વ્યવસ્થા બહુ સારી છે અને સતત 2:30 વાગ્યાથી ચાલુ છે। 2:30 વાગે પબ્લિક આવવાનું ચાલુ થઈ ગઈ છે। અચ્છા, જે મુજબ હવે બીજા મહેન્દ્રભાઈ, આજે જે વ્યવસ્થા કરવામાં આવે, કઈ પ્રકારની વ્યવસ્થા છે? વ્યવસ્થા ભાવિ ભક્તોને તકલીફ ના પડે, બરોબર, ક્યાં રખડવું ના પડે, એના માટે આયોજન કરવામાં આવે છે। સારું કે જે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે, આજે વ્યવસ્થા છે નાસ્તા પાણીની કેવી વ્યવસ્થા છે? બહુ સરસ, સુંદર, સારું બહુ। આજે મૂર્તિ અંદર જે ચૂનાની જે અમુક મૂર્તિઓ રહી જશે તેને શું થશે? એનું સારું નથી, કેમ કે માટીનું તો બહુ સારું રહે। અને અહીં જે ભક્તો કેટલા વાગ્યાથી શરૂ થયેલ છે? લગભગ 2-2:30 વાગે ચાલુ થઈ જાય છે। નામ શું? મારું નામ મોહનભાઈ છે। 3 વાગે તમારે અહીંયા ટ્રાફિક ચાલુ છે।